તો આજ તો છોકરાઓને નાસ્તામાં આપવા છે અપમ. આજે છે ને એવું થાય છે ક્યારનું કે સાંજની રસોઈમાં શું બનાવવું. અને એક સબસ્ક્રાઈબરે ટિપ્સ માંગી છે કે ખાંડના ડબ્બામાં કે કીડીઓ બહુ થાય છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં જશો. તો આજ તો છોકરાઓને નાસ્તામાં આપવા છે અપમ, પણ આજે છે ને થોડાક હળદરવાળા આપવા છે. કાયમ તો છે ને વ્હાઈટ જ આપું છું, પ્લેન, પણ આજે છે ને થોડોક વઘાર કરી અને સરસ વધારે ટેસ્ટી લાગે ને એવા આપવા છે. તો અપમ બનાવી લઉં ને સાથે સોસ આપી દઈશ. અને પછી આજ તો ટિફિન નથી કરવાનું. કેવિનના પપ્પા કે નહીં આજ હું જમવા આવીશ, તો ટિફિન નથી કરવાનું. એટલે બસ એ લોકો નાસ્તો ને બનાવી દઉં અને પછી અમે ચા નાસ્તો કરીશું. ચાલો ફટાફટ અપમ બનાવી નાખું. બેસ્ટ ઓફ લક બેન. બાય. બધું કામ પતી ગયું ને સાથે સાથે મારે વિડીયો એડિટ કરવો હતો ને એ કામ પણ પતાવી દીધું. જો અહીંયા છે ને મારે વાહનનો અવાજ બહુ જ રહી. રાહ જોઉં કે હમણાં જાય ને પછી સ્ટાર્ટ કરું ત્યાં તો બીજું વાહન નીકળે એટલે બહુ જ વાહનનો અવાજ આવે. વિડીયો એડિટિંગનું કામ પતી ગયું મારે. અને હવે કરવી છે રસોઈ. રસોઈમાં તો છે ને ગુવારનું શાક કરવું છે અને આજે રસાવાળું કરવું છે. ઘણા ટાઈમથી બનાવ્યું જ નથી રસાવાળું ગુવારનું શાક. અને સાથે બનાવીશ ખીચડી. કેવિનને છે ને રસાવાળું ગુવારનું શાક હોય ને તો ખીચડી જોઈએ, તો થોડીક ખીચડી કરીશ ને થોડીક રોટલી, સલાડ ને છાશ એટલું કરવાનું છે. તો ચાલો ફટાફટ બનાવી લઉં, કેમ કે મારું વિડીયોનું કામ થોડુંક કરતી હતી ને બાકી હતું થોડુંક, અને થોડુંક રાત્રે કરી લીધું હતું. તો ચાલો ફટાફટી પતાવી દઉં. અને કોઈક મને વચ્ચે કમેન્ટ કરી હતી કે તમે વિડીયો જાતે એડિટ કરો છો અને શેમાં કરો છો? તો આ હું વિડીયો છે ને જાતે જ એડિટ કરું છું અને પાવર ડિરેક્ટરમાં હું વિડીયો એડિટ કરું છું. મને એમાં ફાવે છે. પહેલાં છે ને કાઇન માસ્ટરમાં કરતી હતી અને પછી હવે પાવર ડિરેક્ટરમાં વિડીયો એડિટ કરું છું અને જાતે જ કરું છું. પહેલાં નહોતું આવડતું, પણ એની માટે મેં એક વખત વિડીયો બનાવ્યો તો હું કઈ રીતે શીખી નહીં. યુટ્યુબમાં જોઈ અને સર્ચ કરીને શીખી કે કેવી રીતે વિડીયો એડિટ કરાય એમ. પહેલાં તો કેવિન જ કરતો હતો જ્યારે ચેનલ સ્ટાર્ટ કરીને ત્યારે મને બિલકુલ એમાં કાંઈ આવડતું નહોતું. અને પછી ત્યારે લોકડાઉન ચાલુ હતું એટલે ઓનલાઈન ક્લાસ ચાલુ હતા આ લોકોના. અને પછી સ્કૂલ ચાલુ થઈ એટલે પછી મેં શીખી લીધું અને મેં જાતે પછી ચાલુ કર્યું. અને હવે તો મારી 2 ચેનલ, 2 ઇન્સ્ટાગ્રામ બધું જ જાતે જ સંભાળું છું. બાકી નહોતું આવડતું પહેલાં કાંઈ. ખાલી એક વખત જોવી એટલે આવડી જાય. તો ચાલો હવે હું રસોઈ કરી લઉં.
હાલો જમવા. ગુવારનું શાક રસાવાળું કર્યું છે. ઘણા ટાઈમથી નહોતું બનાવ્યું ખીચડીનું ગુવારનું શાક રસાવાળું. તો આજે બનાવ્યું. આજ ટિફિન નહોતું કરવાનું. મેં તો આજે કેવિનની પસંદનું બનાવું રસાવાળું. તો ગુવારનું શાક રસાવાળું, ખીચડી, રોટલી અને અપ્પમ છે. અને અપ્પમ આજ છે ને હળદર નાખીને કર્યા હતા, ડુંગળી ને છાશ. અને આજ છે ને કેવીને નાસ્તો જ ન કર્યો, એમનામ પાછા લાવ્યો અપ્પમ. એ કે એમાં ટાઈમ જ ન રહ્યો, એક્ઝામ ચાલે છે ને તો એ થોડીક તૈયારી કરતો હતો. તો કે નાસ્તો ન કરે, મેં ત્યાં ફ્રેન્ડને આપી દેવાય ને એ લોકો ખાઈ જાય. હાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા, બધું કામ પતી ગયું. કેવિનના પપ્પા જમવા આવ્યા, તેમને ગયા. અને વરસાદ ચાલુ થયો ધીમો ધીમો, થોડીક વાર આવે છે અને પાછો બંધ થઈ જાય છે. અને વાતાવરણ એવું થઈ ગયું છે ને કે ખૂબ જ ગરમી થાય છે. અને બારે એકદમ વાદળ છાયું છે, ઝીણા ઝીણા વરસાદ ચાલુ. અને ઘરમાં તો સાવ અંધારું અંધારું જ લાગે છે, બહુ જ બફારો. એમ થાય કે વરસાદ આવે તો સારું, અને આવશે જ આજે એવું લાગે છે. તો હાલો હવે હું પાછું મારું કામ કરીશ, વિડીયો એડિટિંગનું કામ બધું ઘરનું કરી લઉં, એટલે તરત પછી હું આ મારું કામ કરું. કામય થાય, ઘરનું કામય થાય ને આ થાય, બે એકસાથે થતું છે. તો સાંજ થઈ ગઈ છે અને આજે છે ને એવું થાય છે ક્યારનું કે સાંજની રસોઈમાં શું બનાવવું. ક્યારનું નહીં, જેને પૂછ્યું છે કે મને યાદ તો નથી કાંઈ સૂઝતું કે શું બનાવું. તો પછી છેલ્લે નક્કી કર્યું કે ચાલો દૂધ પડ્યું છે તો ખીર બનાવી નાખું. ખીર અને પૂરી નહીં પણ પરાઠા બનાવી નાખીશ, કેમ કે પછી બહુ ઓઇલી થઈ જાય છે. એટલે તો પરાઠા કરી નાખું અને ખીર ચોખા મૂકી દીધા છે બાફવા. તો બસ ખીર બનાવી લઉં અને એક બાજુ પરાઠા કરી નાખીશ. ત્યારનું છે ને એવું થતું તો શું બનાવું એમ કરતાં કરતાં પછી મોડું થઈ જાય કે શું બનાવું, કાંઈ નક્કી જ નથી થતું કે શું ખાવું છે. ત્યારના જ એ કે શાક રોટલી ખાવી નથી, પછી કાલે ફ્રાઈડ રાઈસ કર્યા હતા, પછી કંઈ મસાલા ખીચડી નથી ખાવી. તો મેં કીધું પાઉંભાજી માટે ફ્લાવરને એવું લીધું હતું, તો કે એ આજે નહીં કે કાલે કંઈ કરજે. તો મેં તો હવે શું કરું, પછી કીધું હાલો તો ખીરને પરાઠા કરી દઉં. તો હાલો ચોખા તો બાફા મૂકી દીધા અને બફાઈ ગયા છે. હવે તો ફટાફટ ખીર બનાવી નાખું. હાલો જમવા. ખીર અને પરાઠા બની ગયા છે અને બધાય આવી ગયા છે. કેવીને આવી ગયો અને પપ્પા આવી ગયા. હાલો જમવા. જો ગરમ ગરમ ખીર અને પરાઠા. ઘી તો ઉપરથી છે ને જેને નાખવું એ નાખે, એ તો નથી નાખતા કોઈ. મને એકલા જ ભાવે છે ઘીવાળી ખીર. ખીર છે ને બધાની ફેવરિટ છે. હાલો જમવા. પરાઠા ને ખીર. આ જો બિલ્લો આવ્યો, એ નવો જ બિલ્લો છે. હિચકા ખાવા ગોલ્ડી. એને આખું કેવી ચમકે છે. એની પૂંછડી તો જો કેટલી જાડી. હા પાડે. એકદમ હેલ્ધી બિલાડો. પાછો તો ગોલ્ડી જેવો જ છે. એને વાઈટ કેટલો જો સાઈઝ તો જો કેટલી મોટી સાઈઝ છે. જો, મોટો એકદમ. બહુ જ વાઈટ છે. તો જમીને ફ્રી થઈ ગયા અને હવે ખાસ એક આપણા સબસ્ક્રાઈબરે એક ટિપ્સ માંગી છે. આપણે એક ટિપ્સનો વિડીયો બનાવ્યો 1-2 દિવસ પહેલાં, તો બધાને બહુ પસંદ આવ્યો અને બધી ટિપ્સ સરસ લાગી, તો બધાને થેન્ક યુ. અને એક સબસ્ક્રાઈબરે ટિપ્સ માંગી છે કે ખાંડના ડબ્બામાં કે કીડીઓ બહુ થાય છે. તો મોટે ભાગે એવું છે ને ઉનાળામાં વધારે થતું હોય છે. મારે પણ એવું થાય છે કે ખાંડના ડબ્બામાં કીડી થઈ જતી હોય છે. તો એની માટે છે ને બહુ સરસ ટિપ્સ છે, અને એ ટિપ્સ અપનાવશો ને તો કીડી એકય નહીં થાય ક્યારેય. તો ખાંડનો ડબ્બો હોય ને એની અંદર છે ને 2 થી 3 નંગ આખા લવિંગ નાખી દેવાના. ભૂકો કરવાનું કે એવું કાંઈ નહીં, પણ આખા લવિંગ છે ને ખાલી ખાંડ સાથે નાખી દેવાના. એક પણ કીડી નહીં થાય. હું તો કાયમ છે ને ઉનાળામાં ખાંડના ડબ્બાની અંદર લવિંગ રાખું જ 2-3, એટલે ક્યારેય કીડી નહીં થાય. એ કોઈકે પાછી કમેન્ટમાં જવાબ પણ આપ્યો છે એનો, પણ હું એ વસ્તુ જ કરું છું. દર ઉનાળામાં મોટે ભાગે છે ને શિયાળામાં અને ચોમાસામાં તો ક્યારેય કીડી નથી થતી ખાંડના ડબ્બામાં, પણ ઉનાળામાં છે ને કીડી થતી જ હોય છે. તો હું તો બસ એ જ કરું છું કે લવિંગ મૂકી દઉં 2-3,
એટલે કાંઈ વાંધો ના આવે. અને આપણા મુંબઈથી એક સબસ્ક્રાઈબર છે મનીષાબેન વાઘાણી. કેમ છો મનીષાબેન? એમણે પણ કીધું હતું કે વિડીયોમાં મારું નામ લેજો. તો કેમ છો? મજામાં ને મનીષાબેન? અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, વિડીયો જોતા રહેજો રોજે. એમને મારા વિડીયો ખૂબ પસંદ આવે છે, તો થેન્ક યુ. અને હવે હજી એક છે આપણે નૈનાબેન, એમને કહેતા હતા કે તમે હોમિયોપેથિક દવા લીધી, તો કયા ડૉક્ટરની લીધી છે? એમને કહેતા હતા કે તમે જવાબ નથી આપતા. પણ હું કહું છું ને કે દોડાદોડી હોય છે અમુક સમયે, કે અત્યારે છોકરાઓની એક્ઝામ ચાલે છે, તો પછી ડબલ દોડાદોડી હોય બધું, એટલે ટાઈમ ના રહે. તો હમણાંથી પાછી કમેન્ટનો જવાબ નથી આપવાનો, સોરી. અને કહેતા હતા કે કયા ડૉક્ટરની દવા લીધી, તો અહીંયા રાજકોટમાં છે ડૉક્ટર કરકરે, એમની દવા લીધી છે અને બહુ સારું રિઝલ્ટ આવ્યું છે એનું. અને કોઈને જો એડ્રેસ જોઈતું હોય તો જરૂરથી જણાવજો, એટલે આપણે એડ્રેસ પણ આપીશું. અને આજનો વિડીયો પણ આપણે અહીંયા જ પૂરો કરીએ. ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.